જોબ કરતા અથવા તો જે લોકોને સતત બેઠાડું જીવન છે એ લોકોને એક કોમન પ્રશ્ન થતો જાય છે, એ છે પેટની તકલીફ, ફાઇલ્સની તકલીફ અને કરોડરજ્જુની તકલીફ, એટલે કે સ્પાઇનની કાંઈ પણ તકલીફ રહેતી હોય છે. તો આ બધી વસ્તુથી બચવા માટે આપણે અમુક ફેરફાર કરવાના છે. થાય છે કે જ્યારે તમે સતત બેઠા રહ્યો છો ત્યારે પેટ ઉપર છે અમુક પ્રમાણનું પ્રેશર જે છે એ આવે છે. એમાં ખાસ કરીને જે લોકો ઢળી જતા હોય છે, કામમાં એટલા ફોકસ હોય, એંગ્રોસ હોય, એના લીધે એનું ફોકસ નથી રહેતું, એના લીધે કરોડરજ્જુ છે એ પણ બેન્ડ રહેતી હોય છે, પ્લસ પેટ ઉપર પ્રેશરના લીધે પાચન છે સ્લો થવાના લીધે પાચનની તકલીફ થતી હોય છે. એમાં ખાસ કરીને ગેસ, એસિડિટી, કબજિયાત એવું રહે છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, પ્રોપર સ્ટ્રેટ બેસવાનું છે. બીજા નંબર ઉપર પગ છે જમીનને બંને અડેલા રહેવા જોઈએ. ત્રીજા નંબર ઉપર છે કે ઢળવાનું નથી. આ બધી વસ્તુનું ધ્યાન રાખશો એટલે પાચન છે પ્રોપર થશે, કારણ કે પેટ ઉપર કોઈ પ્રેશર નહીં આવે. પર જે લોકોને પાઇલ્સની તકલીફ છે એ લોકોને ખાસ ધ્યાન રાખવાનું કે સતત બેઠું નથી રહેવાનું. મિનિમમ 45-50 મિનિટ જેવો ટાઈમ થાય છે ત્યારે 2 થી 5 મિનિટ ઊભું થઈને વોક કરવું જરૂરી. જ્યારે એવું કરશો ત્યારે બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થશે અને જે પ્રેશર કોન્સ્ટન્ટ આવે છે પાઇલ્સ ઉપર એ નહીં આવે, એના કારણે મહદ અંશે આ બધી તકલીફમાં રાહત થશે. એ ઉપરાંત તમે કોન્સ્ટન્ટ કામ કરો છો ત્યારે પાણી પીતા પણ ભૂલી જતા હો છો, તે પણ ખાસ ધ્યાન રાખવાનું છે. સમયાંતરે પાણી યાદ કરીને પીતું રહેવાનું છે, જેથી કરીને પાચનની તકલીફોમાં સારું રહે. અને આ રીતે તમે ફેરફાર કરશો તો કરોડરજ્જુની તકલીફોથી પણ બચી શકશો.